સંવિધાન દિવસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 26/11/1949 સંવિધાન આ રાષ્ટ્રને સમર્પિત કર્યું. એ નિમિત્તે સમગ્ર ભારતમાં આ 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉક્ટર આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે, નિર્વાણ દિન નિમિત્તે અને સંવિધાન દિવસે અહીંયા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરે છે. એ પ્રમાણે આજે પણ આ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં સંવિધાનનું આમુખ વાંચને લેવામાં આવ્યું. આપને સૌએ આજે જાણ્યું હશે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ એક ચુકાદો આપ્યો છે કે સંવિધાનમાં જે પાછળથી ઉમેરાયેલા બે શબ્દો, એક તો સમાજવાદી અને બિન સાંપ્રદાયિક, એને દૂર કરવા માટે કેટલાક તત્વોએ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલી, પણ નામદાર સર્વોચ્ચ અદાલતે એની રીટ પિટિશન ગઈકાલે જ કાઢી નાખી છે. આ બંને શબ્દો કાયમના માટે ભારતના બંધારણમાં પ્રસ્થાપિત થઈ ગયા છે. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે સૌ નતમસ્તક વંદન કરીએ. રાજ્યની રાજકીય આઝાદી, આર્થિક આઝાદી અને સામાજિક આઝાદી એ આપવા માટે આ સંવિધાને અઢળક આપ્યું છે. આપણે બધા એને નતમસ્તક વંદન કરી એનો અમલ કરી સમાજને પે બેક ટુ સોસાયટીના રૂપે આપણે પણ બધા યોગદાન આપીએ. આવા કાર્યક્રમમાં આપણે બધા સામૂહિક રીતે જોડાઈએ અને ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરે આપેલી જોગવાઈઓને બદૌલત આજે સંવિધાનને કારણે મારા ઘેર 4 વ્હીલર છે. હું બોલું તો તમારે કહેવાનું સંવિધાનને કારણે. મારા ઘેર ઓડી છે, મારા ઘેર બંગલો છે, હું 5 તારક હોટલમાં રહું છું, હું મિનરલ વોટરથી હાથ ધોઉં છું, હું વિમાનમાં ઉડું છું, હું વિદેશમાં સફર કરું છું, હું રાજ્યસભા અને વિધાનસભા ભજવું છું, હું ન્યાયની અદાલતોમાં ન્યાય કરું છું, હું સ્વચ્છ અને સુંદર કપડાં પહેરું છું, મારા કાંડે રાડો ઘડિયાળ છે, હું સૂટ બૂટમાં રહું છું, હું સમગ્ર દેશમાં ભમું છું, હું ઊંચા મસ્તકે અવાજ કરું છું, હું અન્યાય સામે લડું છું, હું સિદ્ધાંતો સાથે લડું છું, હું હક અને અધિકાર માટે લડું છું, હું સંસદમાં અવાજ ઉઠાવું છું, હું વિધાનસભામાં અવાજ ઉઠાવું છું. આજે જિલ્લા પંચાયત, નગર પંચાયત, નગરપાલિકામાં મારું પ્રતિનિધિત્વ છે. હું હરું છું, ફરું છું, મોજ કરું છું. મારા દીકરાઓ ફોરેનમાં અભ્યાસ કરે છે. આ જે કંઈ છે એ બધું બાબા સાહેબ આંબેડકરના સંવિધાન. જય સંવિધાન, જય ભીમ.